નમો લોહે સૌહરિહંતાનમ નમો લોહે સૌદાનમ નમો લોહે સૌઆયર્યાન નમો લોહે સૌજાયાનમ નમો લોહે સૌત્રિકાવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષનો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબી મંગલમ કુંડાર્યો જૈન્દ્રમો સુમંગલમ નમઃ સમયસ્થાનાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં વિભાવ નિલધનિદાતા. નિયમસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મપ્રબલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં છેલ્લો અધિકાર શુદ્ધ ઉપયોગ અધિકાર, એની ગાથા 179 પછીથી મુનિવર પદ્મપ્રબલધારી દેવે ટીકાની પૂર્ણાહુતિ કરતા બે કળશ કયા, કળશ 298 તથા કળશ 299. તે પૈકીનો કળશ 298 એનો સ્વાધ્યાય આપણે પૂરો કર્યો છે. હવે કળશ 299. આત્મ આરાધનયા ઇનઃ સાપરાધ ઇતિ સ્મૃત અહમ આત્મનમ આનંદ મંદિરમ નવમી નિત્યશ. 299માં કળશના અર્થમાં કહે છે કે આત્માની આરાધના રહિત જીવને સાપરાધ એટલે અપરાધ સહિત ગણવામાં આવ્યો છે. જેને આત્માની આરાધના નથી, આત્માની આરાધના રહિત જીવ, જેને આત્માની આરાધના નથી, ભલે બીજું બધું ગમે તે કરતો હોય, દયા દાન વ્રત તપ ભક્તિ બધું કરતો હોય, પણ જેને આત્માની આરાધના નથી એને સાપરાધ એટલે અપરાધ સહિત છે, દોષી છે એમ ગણવામાં આવ્યો છે. બહુ મોટી વાત કરી દીધી. આત્માની આરાધના રહિત જીવને સાપરાધ ગણવામાં આવ્યો છે. તેથી હું આનંદ મંદિર આત્માને નિત્ય નમું છું. આનંદ મંદિર આત્માને એટલે આનંદના ઘરરૂપ નિજ આત્માને નિત્ય નમું છું. બહુ સરસ કળશ છે. એનો વિશેષ વિસ્તાર આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. નિયમસાર પ્રવચન સદગુરુ પ્રવચન પ્રસાદ ભાગ 3, એના પાના નંબર 1023. અહીંયા 299માં શ્લોકના અર્થ પછીથી ગુરુદેવ સમજાવે છે કે ચિદાનંદ જ્ઞાયક તત્વ છે, તે પુણ્ય પાપ રહિત છે. જે જીવ તેનો આદર કરતો નથી પણ પુણ્ય પાપનો આદર કરે છે તે ગુનેગાર છે, તે અપરાધી છે, તે ચોર છે, તે દોષી છે. એ અપરાધી, દોષી, ગુનેગાર છે. કોણ? કે જે પોતાના ચિદાનંદ નાયક તત્વ ને જાણીને એનો આદર નથી કરતો, એનો આશ્રય નથી કરતો. ચિદાનંદ ભગવાન આત્મા તો પુણ્ય પાપ રહિત છે, અને એવા ભગવાન આત્માનો આદર ન કરે એને પુણ્ય પાપની રુચિ હોય. અહીંયા કહે છે કે જે આ ભગવાન આત્માનો આદર નથી કરતો તે ગુનેગાર છે, ચોર છે, અપરાધી છે, તે સતને ગોપવે છે અને અસતને આદરે છે, માટે ચોર છે. સત શું છે? સત તો પોતાનું ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ છે, એને ગોપવે છે, એનું લક્ષ્ય કરતો નથી, જાણે કે એ છે જ નહીં, એના અસ્તિત્વને સ્વીકારતો નથી. જે પરમ સત છે એને સ્વીકારતો નથી, એને ગોપવે છે, એનો આદર પણ કરતો નથી. અને જે અસત છે, જે અસત છે તેનો આદર કરે છે, માટે તે ચોર છે. આત્મા ચૈતન્ય જ્યોતિ છે, જ્ઞાન મૂર્તિ છે, પણ જે પરને પોતાનું માને છે અને ચૈતન્યને ચૂકી જાય છે, ચૈતન્યનું લક્ષ્ય કરતો નથી, એ મોટો અપરાધી છે.
આત્માથી જુદું હોય એ આત્માનું હોય નહીં, છતાં તેને પોતાનું માનવું એ ચૈતન્યની ચોરી છે. આત્માથી જે જુદું હોય એ આત્માનું હોય નહીં, અને છતાં એને પોતાનું માનવું અને એવી માન્યતા કરવા વાળો તો ચૈતન્યનો ચોર છે. આત્મા ત્રિકાળ જ્ઞાન આનંદની ખાણ છે, એનો અનાદર કરે છે, પોતાના ચૈતન્ય પ્રભુનો અનાદર કરે છે અને પુણ્ય પાપનો આદર કરે છે, તેને આત્માનો અપરાધી ગણવામાં આવ્યો છે. આત્માનું ભાન થયા પછી તરત જ બધા પુણ્ય પાપ છૂટી જતા નથી, પણ અંતરનું આરાધન હોવાથી તે ગુણી છે અને નિરપરાધી છે. એક વખત સહાનુભૂતિ થાય, પોતે કોણ છે એ અનુભવ સહિત ખ્યાલમાં આવે પછી પરમારુચિ છૂટી જાય છે અને શુભાશુભ ભાવ હવે ઘટી જાય છે, સ્વરૂપની દ્રષ્ટિ રહે છે અને વારંવાર નિર્વિકલ્પ ધ્યાનમાં સ્વરૂપનો અનુભવ કરતા ધીરે ધીરે કોઈ વિકલ્પ રહેતા નથી એવી પૂર્ણ દશા પ્રાપ્ત થાય છે. અહીંયા કહે છે આત્મા તો આનંદનું મંદિર છે. જેટલો ચૈતન્યમાં એકાગ્ર થાય છે તેટલો આનંદ ખીલે છે. તે ભગવાન આત્મા આનંદ સ્વરૂપ છે, સુખ સ્વરૂપ છે, પણ એ કેવી રીતે એને ખ્યાલ આવે? એ તરફનું લક્ષ્ય જ ન કરે તો એને ક્યાંથી ખ્યાલ આવે? એનું લક્ષ્ય કરી અને એમાં એકાગ્રતા કરે ત્યારે એને આનંદનો અનુભવ થાય છે, ત્યારે એને બીજા બધા પરભાવોથી છૂટવાપણું થાય છે, અતિન્દ્રિય આનંદનો અનુભવ થાય છે. એટલે જેટલો ચૈતન્યમાં એકાગ્ર થાય છે તેટલો આનંદ ખીલે છે. બહારમાં મકાનમાં વાસ્તુ કરે છે તો તે મકાન તો કઈ આત્માનું નથી અને એમાં સુખ કે આનંદ નથી, પણ આત્મા પોતે જ આનંદનું મંદિર છે. આત્મા પોતે જ આનંદનો આવાસ છે, આત્મા પોતે જ આનંદનો મહેલ છે. તો એમાં વાસ્તુ કર. મહાપુરુષો એમ કે છે કે આત્મા આનંદનું મંદિર છે, એમાં વાસ્તુ કરો. આત્માની શ્રદ્ધા અને ઓળખાણ કરવી તે આનંદ મંદિરનું વાસ્તુ છે. બાકી આ દૂરના મકાનમાં વાસ્તુ લઈને સુખ માનવું એ તો દુઃખનું વાસ્તુ છે, એ તો દુઃખની શરૂઆત છે. પર ચીજમાં પોતાપણું કરવું એ દુઃખનું જ કારણ હોય, બીજું કાંઈ કારણ થાય નહીં. પર ચીજમાં મમત્વ એકત્વ કરવાથી દુઃખની જ પ્રાપ્તિ થાય, કેમ કે પર ચીજ છે એ એના સંપર્કમાં, સમીપમાં, નજીકમાં આવી એ તો સંયોગ છે અને એ સંયોગ તો બદલાઈ જવાનો છે. અને જયારે સંયોગ બદલાઈ જશે ત્યારે પેલી ચીજ જે નજીકમાં હતી એ દૂર થઈ જશે. એ ચીજને લઈને આ જીવ સુખ માનતો હતો, હવે એ ચીજ દૂર થઈ જતા, હવે એવા સંયોગો દૂર થઈ જતા એ દુઃખી થઈ જાય છે. એટલે કહે છે કે આ દૂરના મકાનમાં વાસ્તુ લઈને સુખ માનવું એ તો દુઃખનું વાસ્તુ છે. અહીં તો મુનિરાજ કુમારીમાં આવી ગયા છે અને કહે છે કે હું તો આનંદ મંદિરમાં છું, હું તો આનંદ મંદિરમાં છું, એમ મુનિરાજ તો કહે છે. ખારવાળી જમીનમાંથી ખાર ઉડી જાય છે અને જમીન રહી જાય છે, તેમ પુણ્ય પાપ તો ખાર છે તે ઉડી જાય છે અને ત્રિકાળી તત્વ આનંદ મંદિર છે તે રહી જાય છે. તે આનંદ મંદિરને હું નમું છું, એટલે કે મારા પરમાત્મા તત્વને હું નમું છું. એટલે મારી દ્રષ્ટિ ચિદાનંદ તત્વ ઉપર નિત્ય પડી છે. શાસ્ત્ર લખવાની ક્રિયા થાય છે તે તો જળની છે અને વિકલ્પ ઉઠ્યો છે કે શાસ્ત્ર લખીએ, જગતનું કલ્યાણ થાય, જગતના જીવોનું કલ્યાણ થાય એટલા માટે એવું શાસ્ત્ર લખીએ અથવા તો એવી ટીકા લખીએ. આ વિકલ્પ આવ્યો અને એ ક્રિયા થઈ તો એમાં
એ મહાત્માને કાંઈ કરવા પણ નથી. એ બધી જળની ક્રિયા છે, વિકલ્પ ઉઠ્યો છે, એ પણ એમના આત્માનું કાર્ય નથી. એ છે કે શાસ્ત્ર લખવાની ક્રિયા થાય છે તે તો જળની છે, અને એ લખવાનો જેમને મહાપુરુષને જે વિકલ્પ ઉઠ્યો તો એ વિકલ્પને વિશે અહીંયા મુનિરાજ કહે છે કે અમને પણ એવો વિકલ્પ આવ્યો અને આ ટીકાની રચના થઈ, તો પણ એ કાંઈ અમારા તત્વમાં નથી. એ વિકલ્પ ઉઠ્યો તે મારા ત્રિકાળી તત્વમાં નથી. હું તો નિત્ય ત્રિકાળી ચૈતન્ય સ્વરૂપ છું. એવા સ્વભાવનું અવલંબન છૂટતું નથી. હું તો નિત્ય હંમેશા ત્રણેય કાળે ચૈતન્ય સ્વરૂપ છું. એવો મારો સ્વભાવ છે, અને એવા સ્વભાવનું અવલંબન છૂટતું નથી. એનું નામ, એને નિત્ય નમું છું. સંસાર તો દુઃખરૂપ છે, અને આગળ એ વાત આવી કે માત્ર પોતાના સ્વાર્થ માટે સ્ત્રી, પુત્ર આદિક એ બધા કોઈક રીતે તમારી સાથે સંકળાયેલા છે. કૃપાળુદેવે તો એમ કહ્યું કે ભાઈ એ બધા તો તુતારાની ટોળી છે, તું એકલો જ છો, એકલો આવ્યો ને એકલો જવું એવું એ વ્યવહારમાં કહે છે, પણ એને ક્યારેય એના સંબંધી વિચાર નથી કર્યો કે પોતે ભગવાન આત્મા છે, એને પરની અપેક્ષા જ નથી. એને બેકલા પણ કોઈ સાથે હોઈ શકે જ નહીં. એવો એ પોતે એકલો જ છે, અને પોતે એવો એકલો છે ત્યારે જ એ પોતે એવા પોતાના સામર્થ્ય દ્વારા, પોતાના પુરુષાર્થ દ્વારા એ પરમ તત્વને પ્રાપ્ત કરે છે. પણ પરનું લક્ષ કરે અને પરથી લાભ થાય, અથવા તો પરને પોતે લાભ પહોંચાડે, પોતાના કુટુંબીજનો વગેરે જે સંયોગે પ્રાપ્ત છે. સંયોગે કરીને આપણે એક કુટુંબમાં આવ્યા છીએ. બધાના પુણ્ય અમુક પ્રકારે સરખા છે, તો આ કુટુંબમાં સાથે ભેગા થયા છીએ. પણ કોઈ કોઈનું કાંઈ કરે છે એમ છે નહીં. એટલે એમાં જે મમત્વ કરી રહ્યો છે એને કૃપાળુ દેવે એમ કહ્યું કે આ તો બધી તુતારાની ટોળી છે, તને લૂંટી લેશે. જે અપેક્ષાથી જે વાત કરવામાં આવી હોય એ અપેક્ષાથી એને સમજવી જોઈએ. બધા ભગવાન આત્મા છે એવી દ્રષ્ટિ કેળવવી જોઈએ. કોઈ કોઈનું કાંઈ કરી દેતો નથી. મમત્વ, એકત્વ એ બધું તારું છે. બધાને તું ભગવાન આત્મા તરીકે સ્વીકારી લે તો એનાથી ઉત્તમ બીજું કોઈ કાંઈ નથી. બધા ભગવાન આત્મા છે એવું સ્વીકારી લેતા આ બધા સંબંધોનો નાશ થાય છે, અને છતાંય જીવના બીજા અન્ય જીવ સાથેના ઉત્તમ સંબંધ થઈ જાય છે. એક જીવનો બીજા જીવ સાથેનો ઉત્તમ સંબંધ શું છે? તો કે એ જીવ પોતે ભગવાન આત્મા છે, એ બીજાને પણ ભગવાન આત્મા તરીકે જ જુએ છે. બાકી કોઈ પુત્ર છે ને કોઈ પુત્રની પત્ની છે, ને કોઈ પૌત્ર છે, ને કોઈ માતા છે, કોઈ પિતા છે, કોઈ પત્ની છે, કોઈ પતિ છે. આ બધી જે દ્રષ્ટિ જે છે એ દ્રષ્ટિ તો મિથ્યા દ્રષ્ટિ છે. કેમ કે એનો એ જીવ પૂર્વે પત્ની તરીકે હતો, એનો એ જીવ એની પહેલા ક્યારેક બેન તરીકે કે માતા તરીકે હતો કે પિતા તરીકે હતો. એટલે આ બધા જે સંબંધ છે એ તો નાટકના વેશ ભજવવા જેવું છે. કોઈ નાટકની મંડળી હોય એની અંદર એ મંડળીના બધા જે કલાકારો જાત જાતના રોલ ભજવતા હોય. એક નાટકની અંદર જે પિતા બન્યો હોય એ બીજા નાટકમાં પુત્ર બને કે નોકર બને, અને ત્રીજા નાટકની અંદર એ એનો દાદો બને, ગમે તે બને. પણ એથી કરીને કોઈ સંબંધ સાચો છે? નાટક મંડળીના સભ્યો એ પ્રમાણે સંબંધને લઈ લે છે. એ તો દરેક નાટકે એમાં તો પાત્રને પોતાનું છે એ પાત્ર ભજવવું પડે છે. એટલે નાટકે એ બદલાય છે, પણ એ કોઈ સંબંધ સાચા નથી. એવી રીતે દરેક ભવની અંદર આ સંબંધ જીવના બીજા જીવ સાથેના સંબંધો બદલાઈ જાય છે. સંસાર પર્યાયમાં બદલાય છે. કયો સંબંધ સાચો માનશો? પૂર્વે જે પુત્ર તરીકે હતો એ એની પૂર્વે પહેલા કેટલાય ભવો પહેલા એ પતિ તરીકે પણ હતો. તો તમે કયો સંબંધ સાચો માનશો? અને વર્તમાનમાં એ પૌત્ર તરીકે પણ હોય તો કયા સંબંધને સાચો માનશો?
એટલે એ અપેક્ષાથી એ વાત કરવામાં આવી. આ કે જે સંબંધો જે છે એ સંબંધો તને લૂંટી લેનારા છે. સંબંધોમાં તું રાચી રહીશ તો બધા સંબંધો દ્વારા તું રાગ દ્વેષને કારણે આ જીવન આમ ને આમ પૂરું કરી દઈશ અને બહુના ભ્રમણો અટકશે નહીં. માટે તારે કોઈ પણ સંબંધ તારી નજીકમાં રહેલા છે એની સાથે સ્વીકારવો હોય તો એક જ સંબંધ છે કે એ પણ ભગવાન આત્મા છે અને હું પણ ભગવાન આત્મા છું. જે દિનેશ્વર ભગવાનની આજ્ઞા આમન્યામાં રહીને એવો પુરુષાર્થ કરે છે એ પોતાના પરમ તત્વને પ્રગટ કરે જ છે. અહીંયા કહે છે કે તે સુખ દુઃખમાં તને બિલકુલ સહાયભૂત થતા નથી. કોણ? આ સ્ત્રી પુત્ર પત્ની પતિ જે કઈ સંબંધો છે તે બધા સંબંધો કુટુંબીજનો મિત્રો વગેરે એ બધા કોઈ તને સુખમાં કે દુઃખમાં ક્યાંય સહાયભૂત થતા નથી. માટે તું ત્રિકાળી તત્વનું શરણ લે. આત્મા તો આનંદનું મંદિર છે. એના શ્રદ્ધા જ્ઞાન કરીને તેમાં નિત્ય લીન થા તો મુક્તિ થશે. બહુ ભાવવાહી કળશ છે, બહુ સરસ કળશ છે. હવે એ કળશ પૂરો થયા પછીથી મહાવીર જન્મ કલ્યાણક દિવસ હતો અને એની વાત લીધી છે અને એ પછીથી એ મહાવીર સ્વામી ભગવાનની જન્મ જયંતિના દિવસે જે દિવસે ગુરુદેવે પરિવર્તન કર્યું સ્ટાર ઓફ ઇન્ડિયા નામના મકાનમાં, તો ત્યાં ગુરુદેવનું પ્રવચન હતું. એ પ્રવચન બહુ ભાવવાહી છે અને એ પ્રવચન અહીંયા આપ્યું છે તો બધાને એ વાંચી જવા, શાંતિથી વાંચી જવા મારી અનુમોદના છે. હવે અહીંયા નિયમસારમાં કળશ 299 પછીથી મુકુંદાચાર્ય ભગવાનની ગાથા 180 છે. તો આપણે ગાથા 180 લઈએ છીએ. નવી ઇન્દ્રિય સુવસદ્ગા નવી મોહો વિંહ્યો નિત્યાય નય સિંહલા નૈવ સ્વા સત્સેવ યહોઈ નિર્વાણ. સંસ્કૃતમાં ગાથા છે. ન અપી ઇન્દ્રિયા ઉપસર્ગા ન અપી મોહો વિસ્મયો ન નિંદ્રા ચ ન ચ તૃષ્ણા નૈવ ક્ષુધા તત્રૈવ ચ ભવતિ નિર્વાણ. નિર્વાણ કોને કહેવું એની અહીંયા તો વાત થઈ દીધી છે. સદુપયોગ અધિકાર છે અને સદુપયોગ અધિકારમાં પહેલા કેવડી ભગવાનની વાત કરી, હરિયન પરમેશ્વરની વાત કરી અને હવે સિદ્ધ ભગવાનની વાત ચાલે છે. નિર્વાણ થતા સિદ્ધ દશા થાય છે તો નિર્વાણ કોને કહેવું એની વ્યાખ્યા ચાલી રહી છે. અગાઉની ગાથામાં પણ એ જ વાત હતી અને અહીંયા આગળ વધારે વિસ્તારપૂર્વક વાત કરી રહ્યા છે. ગુજરાતીમાં ગાથા છે કે નહીં ઇન્દ્રિયો ઉપસર્ગ નહીં, નહીં મોહ વિસ્મય જ્યાં નહીં, નિંદ્રા નહીં, ન ક્ષુધા તુષા નહીં, ત્યાં જ મુક્તિ જાણ. કોને મુક્તિ કહેવી, કોને નિર્વાણ કહેવું એની વાત છે. તો ગાથા 180 નો અનુવાદ લઈએ. અહીંયા કહે છે કે ન અપી ઇન્દ્રિયા ઉપસર્ગા, એટલે કે જ્યાં ઇન્દ્રિયો નથી, ઉપસર્ગો નથી. ન અપી મોહ વિસ્મય, મોહ નથી, વિસ્મય નથી. ન નિંદ્રા ચ ન ચ તૃષ્ણા, નિંદ્રા નથી, તૃષ્ણા નથી. ન એવ ક્ષુધા, ક્ષુધા નથી. તત્ર એવ ચ નિર્વાણમ ભવતી, ત્યાં જ નિર્વાણ છે. અર્થાત ઇન્દ્રિય આદિ રહિત પરમ તત્વમાં જ નિર્વાણ છે. શું કહ્યું અનુવાદમાં? કે જ્યાં ઇન્દ્રિયો નથી, ઉપસર્ગો નથી, મોહ નથી, વિસ્મય નથી, નિદ્રા નથી, તૃષ્ણા નથી, ક્ષુધા નથી, ત્યાં જ નિર્વાણ છે. જેને નિર્વાણ થાય એને આમાંનું કાંઈ હોતું નથી. ઇન્દ્રિય નથી, ઇન્દ્રિયો તેની જ્ઞાન નથી, કોઈ ઉપસર્ગ પણ નથી, કોઈ ઉપસર્ગ નથી, મોહ નથી, કોઈ આશ્ચર્ય થાય એમ પણ નથી, ભય નથી, વિસ્મય નથી, નિદ્રા નથી અને ક્ષુધા તૃષા એ પણ નથી. કોઈ આસક્તિ આ તે કાંઈ નથી. પરનું લક્ષ પણ થતું નથી, વિકલ્પો પણ નથી. અદભુત દશા છે.
આ બધું નથી નથી કહ્યું હોય તો નાસ્તિકની વાત કરી, પણ અસ્થિથી વાત કરીએ તો એવી દશા છે, પૂર્ણ આનંદની દશા છે, પૂર્ણ સુખની દશા છે, પૂર્ણ શાંતિની દશા છે, પૂર્ણ નિર્મળતા, પૂર્ણ સત્તાની દશા છે. એવી અદભુત દશા વર્તે છે અને એમાં કઈ ઘટ પડતી નથી, અવ્યાબાદ છે, કોઈ ઘટ પડતી નથી અને કાયમ રહે છે. એ અવિનાશી છે, એનો નાશ થતો નથી. એક વખત એવી દશા થઈ પછી એનો નાશ થતો નથી. એવી શાશ્વત સુખની એ દશા છે. ટીકામાં મુનિરાજ પદ્મ બ્રહ્મચારી દેવ કહે છે કે આ પરમ નિર્વાણને યોગ્ય પરમ તત્વના સ્વરૂપનું કથન છે. પરમ નિર્વાણને યોગ્ય પરમ તત્વના સ્વરૂપનું કથન છે. શું વાત કરી દીધી એમાં? કે પરમ તત્વ એ કેવું છે? પરમ તત્વ પરમ નિર્વાણને યોગ્ય છે. પરમ તત્વ આ જીવનું પરમ તત્વ એ નિર્વાણ યોગ્ય છે, એટલે એનું નિર્વાણ થાય એવું છે અને એનું નિર્વાણ થઈને જ રહેશે, કેમ કે એ પરમ તત્વ જ એવું છે. બીજી રીતે કહીએ તો આ જીવ સિદ્ધત્વ પ્રગટ કરીને જ રહેશે એવો છે. આ જીવ સિદ્ધત્વ પ્રગટ કરવા યોગ્ય છે. એનામાં એવી યોગ્યતા પડી છે કે એ સિદ્ધત્વ પ્રગટ કરે, નિર્વાણ પામે અને સિદ્ધ શિલા ઉપર બિરાજી જાય. આ પરમ નિર્વાણને યોગ્ય પરમ તત્વના સ્વરૂપનું કથન છે. કથન પરમ તત્વના સ્વરૂપનું છે, પણ એમાં એક વાત મુખ્ય આ કરી દીધી કે એ પરમ તત્વ કેવું છે? તો કે છે કે એ પરમ નિર્વાણને યોગ્ય છે. એનામાં એવું પરમ નિર્વાણ પ્રગટ કરવાનું સામર્થ્ય છે. નિર્વાણ થાય એવું એમાં સામર્થ્ય પડી પડ્યું છે. એક લીટીમાં તો મહાપુરુષો કેવી વાત કરી દે, આપણને શાંતિ કરાવી દે કે મારું આવું તત્વ છે, મારું આવું તત્વ છે કે હું સિદ્ધ દશા પ્રગટ કરી શકું, હું નિર્વાણ પામું એવું મારું તત્વ છે, એવું મારું સત્વ છે, એવું મારું સામર્થ્ય છે, તો હું શું કરી રહ્યો છું? તરત જીવ સ્વરૂપ તરફ વળી જાય. એટલી સરસ વાત કરી લીટીમાં તો મુનિવારે કેટલા બધા ભાવ ભરી દીધા છે. અહીંયા કહે છે કે પરમ તત્વ અખંડ એક પ્રદેશી જ્ઞાન સ્વરૂપ હોવાને લીધે તેને સ્પર્શન, રસન, ઘ્રાણ, ચક્ષુ ને શ્રોત્ર નામની 5 ઇન્દ્રિયોના વ્યાપારો નથી. જો અખંડ પછી એક પ્રદેશી એમ લીધું છે. અખંડ એટલે તો તેમાં ખંડ પડતા નથી, ખંડ રહિત. અભિન્ન પ્રદેશી જ્ઞાન પરમ તત્વ નું સ્વરૂપ છે. અહીંયા એક પ્રદેશી કહ્યું છે, એ કઈ અપેક્ષાથી કહ્યું છે કે જે અસંખ્ય પ્રદેશી જે કહેવામાં આવે છે, તો અસંખ્ય પ્રદેશ તો એ એનું પરિમાણ છે, એનું માપ છે. અસંખ્ય પ્રદેશ તો ખરેખર તો ચીજ તો એક અખંડ છે, એક અખંડ છે. અને બીજું અહીંયા શું લીધું છે? જ્ઞાન સ્વરૂપ. તો જ્ઞાન એના દરેક પ્રદેશમાં છે, દરેક પ્રદેશમાં પૂર્ણપણે ભરેલું છે. એવી રીતે અનંત ગુણો પણ દરેક પ્રદેશમાં પૂર્ણપણે ભરેલા પડ્યા છે. એમ આપણે વર્ણન કરીએ છીએ, સમજવા માટે કરીએ છીએ. તો વસ્તુ તો અખંડ છે, એમાં કોઈ ભેદ નથી. ખંડ રહિત અભિન્ન પ્રદેશી. પ્રદેશો એક પછી એક જુદા જુદા પડતા નથી, બાજુબાજુમાં બધા પ્રદેશો જોડાયેલા હોય. પેલા સાયન્સની અંદર આપણે કટ સેક્શનની અંદર જે જોઈએ છીએ તો બધા સેલ્સ બાજુબાજુમાં જોડાયેલા દેખાય છે. એવું નથી, એવું કઈ નથી કે એ પ્રદેશો જુદા જુદા છે અને એની બાઉન્ડ્રી છે અને બધા જોડાયેલા છે. એવી રીતે નથી. અસંખ્ય પ્રદેશી કહીએ ત્યારે પહેલી કલ્પના બધાને એમ આવે કે કેટલાય બધા પ્રદેશો એવા ખંડ ખંડ બધા એક સાથે જોડાયા હોય અને એનું કોઈ માપ ગણી ન શકીએ એટલે અસંખ્ય પ્રદેશી. પણ ના, વસ્તુ તો એક જ છે, તો પરિમાણ એનું માપ અસંખ્ય પ્રદેશી છે એમ જણાવ્યું છે. કઈ એમાં ભેદ પડતા નથી, એની કોઈ બાઉન્ડ્રી એક એક પ્રદેશની એમ નથી હોતું. એકની જોડે બીજો જોડાયો, ત્રીજો જોડાયો, એક જેમ પરમાણુમાં એકની જોડે બીજો જોડાય અને સ્કંદ થાય છે બધા, એમ કઈ નથી. આ કઈ સ્કંદ નથી. જીવ દ્રવ્ય છે તે અખંડ છે, એ કઈ સ્કંદ નથી.
એટલે અખંડ એક પ્રદેશી જ્ઞાન સ્વરૂપ હોવાને લીધે તેને સ્પર્શન, રસન, ઘ્રાણ, ચક્ષુ ને શ્રોત્ર નામની 5 ઇન્દ્રિયોના વ્યાપારો નથી. જ્ઞાન સ્વરૂપ જ છે, એને વળી બીજું જ્ઞાન શું કરવાનું હોય? ઇન્દ્રિયો દ્વારા એને કાંઈ જ્ઞાન કરવાનું નથી. ઇન્દ્રિયોનો વ્યાપાર હવે કોઈ છે જ નહીં, સિદ્ધ દશામાં નથી. અને મૂળ તત્વ પરમાત્મ તત્વમાં તો ત્રિકાળ એવો ઇન્દ્રિયોનો વેપાર નથી. ત્રિકાળ એ ઇન્દ્રિયોના વેપારથી રહિત છે. અહીંયા એક ફૂટનોટમાં થયું છે, એ જરા સમજી લઈએ. કે છે કે અખંડ એટલે કે ખંડ રહિત અભિન્ન પ્રદેશી જ્ઞાન પરમાત્મ તત્વનું સ્વરૂપ છે. તેથી પરમાત્મ તત્વને ઇન્દ્રિયો અને ઉપસર્ગો નથી. ઇન્દ્રિયો નથી અને ઉપસર્ગો નથી, એટલે ઇન્દ્રિયો દ્વારા વ્યાપાર નથી. ભલે એ 13મા ગુણસ્થાનની અવસ્થામાં હોય ને તો પણ એને ઇન્દ્રિયો દ્વારા વ્યાપાર નથી. અહીંયા તો મૂળ તત્વની વાત લીધી છે કે મૂળ તત્વને ઇન્દ્રિયો દ્વારા કોઈ વ્યાપાર નથી, અને સિદ્ધ ભગવાનને તો ઇન્દ્રિયો જ નથી, એમને ઇન્દ્રિયો દ્વારા કોઈ વ્યાપાર પણ નથી. છે કે એને ઇન્દ્રિયોના વ્યાપાર નથી. તથા દેવ, માનવ, તિર્યંચ અને અચેતનકૃત ઉપસર્ગો નથી. દેવ, માનવ, તિર્યંચ અને અચેતન એટલે આ બધા નેચરલ કેલેમિટીઝને કારણે જે કંઈ એવા ઉપસર્ગો આવી પડે અથવા તો બીજી રીતે કાંઈક, તો એ પણ નથી. કોઈ દેવ કરે, કોઈ માનવ કરે, કોઈ તિર્યંચ કરે અથવા તો અચેતનકૃત કોઈ ઉપસર્ગો નથી. ક્ષાયિક, જ્ઞાનમય અને યથાખ્યાત ચારિત્રમય હોવાને લીધે તેને દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય એવા ભેદવાળું 2 પ્રકારનું મોહનીય નથી. પરમાત્મ તત્વ કેવું છે એની વાત ચાલે છે કે આ પરમ તત્વ તેમાં કોઈ કર્મની ઉપાધિ નથી, અને તે જ રીતે સિદ્ધ દશામાં પણ કર્મની કોઈ ઉપાધિ નથી. ક્ષાયિક, જ્ઞાનમય અને યથાખ્યાત ચારિત્રમય હોવાને લીધે, ક્ષાયિક જ્ઞાનમય એટલે કે જ્ઞાનાવરણીય કર્મનો તો ક્ષય થયો છે, યથાખ્યાત ચારિત્ર છે, જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય થયો છે, સાથે દર્શનાવરણીય કર્મનો પણ ક્ષય થયો છે. યથાખ્યાત ચારિત્ર છે એટલે દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય એ કર્મોનો પણ ક્ષય થયો છે. યથાખ્યાત ચારિત્ર છે કે એમ હોવાને લીધે એમાં આ દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય એવા ભેદવાળું 2 પ્રકારનું મોહનીય બાહ્ય પ્રપંચથી વિમુખ હોવાને લીધે તેને વિસ્મય નથી, કોઈ આશ્ચર્ય થતું નથી. નિત્ય પ્રકટિત શુદ્ધ જ્ઞાન સ્વરૂપ હોવાને લીધે, નિત્ય પ્રકટિત શુદ્ધ જ્ઞાન સ્વરૂપ હોવાને લીધે પૂર્ણ જ્ઞાન સ્વરૂપ હવે પ્રગટ થયું છે, તેને લીધે તેને નિંદ્રા નથી. ઘણાના મનમાં આ વાત નથી રહેતી, પ્રભુની પછી નિંદ્રા જ ન હોય. ઈશ્વર ભગવાન તીર્થંકર થયા પછી એમને નિંદ્રા ન હોય તો ભાઈ નિંદ્રા ન હોય. હવે નિંદ્રા કેવી? પોતે શુદ્ધ જ્ઞાન સ્વરૂપે છે અને નિત્ય એમ જ જ્ઞાન સ્વરૂપે પોતાના આત્મામાંથી આવતા આનંદની અનુભૂતિ કરી રહ્યા છે, તો પછી નિંદ્રાની ક્યાં વાત આવી? આગળ કહે છે, અસાતા વેદનીય કર્મને નિર્મૂળ કર્યું હોવાને લીધે એમને ક્ષુધા નથી, તૃષા નથી, અને આત્મામાં પણ આ નથી. આત્મામાં પણ કોઈ કર્મ નથી ને કર્મની ઉપાધિ નથી અને કર્મના ફળ નથી. આત્માની અંદર નથી, આત્માના સ્વરૂપમાં એ નથી. તે પરમ બ્રહ્મમાં એટલે પરમાત્મ તત્વમાં સદા બ્રહ્મ એટલે નિર્વાણ છે. અને પછી આધારના શ્લોક તરીકે યોગીન્દ્ર દેવદૂત અમૃતા સ્થિતિમાં 58મા શ્લોકમાં જે કહ્યું છે એ કહેવામાં આવ્યું છે
આપણે એ પછીથી લઈશું. પેલા આ ગાથા 180 ની ટીકા ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે લઈએ, અને ટીકા ઉપરના વિસ્તારની પહેલા ગુરુદેવે એનો અર્થ અને એમાંથી પ્રયોજનરૂપ વાત જે છે તે સમજાવી છે, તો એ બધું લઈએ. પાનો નંબર 1025. ગાથા 180 ના અનુવાદ પછીથી છેલ્લા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે નિર્વાણની વ્યાખ્યા ચાલે છે. નિર્વાણની વ્યાખ્યા ચાલે છે, એમાં સાથે આત્મા કેવો છે એ વાત પણ થઈ દીધી. વ્યાખ્યા તો નિર્વાણની ચાલે છે, એટલે કે સિદ્ધ ભગવાન નિર્વાણ થતા સિદ્ધ દશા પ્રગટ થાય છે, તો એ નિર્વાણ કેવું છે અથવા તો એ સિદ્ધ દશા કેવી છે એની વાત ચાલે છે. પણ એની વાતની સાથે એ નિર્વાણ જેનું સામર્થ્ય છે એવા આત્માની વાત કરી દીધી. એટલે ગુરુદેવ અહીંયા કહે છે કે નિર્વાણની વ્યાખ્યા ચાલે છે, એમાં આત્મા કેવો છે તે કહે છે. શાંતિથી સમજવાનું, અહીંયા આમનામ વાંચી જશો તો પકડાય એવું નથી. બે વાત છે. નિર્વાણ જે છે એ તો દશા છે, એ તો દશા છે, એ તો પર્યાય છે. અને આત્મા કેવો છે એની વાત છે. તો અહીંયા તો આત્મદ્રવ્ય ત્રિકાળી દ્રવ્ય કેવું છે તો વાત કરે છે નિર્વાણની, વાત કરે છે પર્યાયની. પણ એ પર્યાયની વાત એવી રીતે કરવામાં આવી છે કે એમાં ત્રિકાળી દ્રવ્ય નું સ્વરૂપ પણ સાથે સમજાવી દીધું છે. બહુ સરસ રીતે આ બધી ગાથાઓ મૂકવામાં આવી. નિર્વાણની વ્યાખ્યા ચાલે છે. નિર્વાણ તો પર્યાય છે, દશા છે. નિર્વાણ થાય છે તો સીધી દશા પ્રગટ થાય છે, એ તો પર્યાય છે. અને પછી એમાં એમ કે છે કે એમાં આત્મા કેવો છે, એમાં આત્મા કેવો છે. એટલે નિર્વાણ થયા પછીથી સિદ્ધ દશા થયા પછીથી જે આત્મા છે એ આત્માની વાત અહીંયા કરવી છે. પણ એ દશાની વાતમાં આત્માના સ્વરૂપની વાત કેવી છે. નિર્વાણ થયા પછીથી જે દશા થઈ છે એ દશા તો જેને નિર્વાણ થયું છે એની જ છે. પણ એ દશાનું મૂળ કારણ એનું પરમાત્મા તત્વ કારણ પરમાત્મા છે. એ દશાનું મૂળ કારણ એનું પરમાત્મા તત્વ છે. તો એવા પરમાત્મા તત્વને અહીંયા તો સમજાવી દીધું છે કે એ આત્મા કેવો છે. કહે છે કે આત્મા શીતળીભૂત છે. શીતળતા, શીતળતા, શાંતિ, શીતળતા, આ બધા જે શબ્દો છે ને એ એવા શબ્દો છે કે જેને સાંભળતા જ આપણને કંઈક ખ્યાલ આવે છે. જેને લીધે થઈને ઉપાધિઓ હોય, જેને લીધે આકુરતા વ્યાકુરતા હોય, જેને લીધે ત્રાસ હોય, જેને લીધે દુઃખ હોય, એ બધું ન હોય એવું આ કંઈક છે એવો ખ્યાલ તરત જ આપણને આવી જાય. ગુરુદેવ કહે છે કે આત્મા શીતળીભૂત છે. રાગ પુણ્ય પાપ ની પર્યાયમાં સળગી રહ્યો છે. રાગ પુણ્ય પાપ થી પર્યાયમાં સળગી રહ્યો છે. એ બધું પર્યાયમાં સળગી રહ્યો છે. પણ પોતે કેવો છે? પોતે તો શીતળ છે. પોતે સળગી રહ્યો નથી, બળી રહ્યો નથી. પોતે તો શીતળ છે. ભલે પર્યાયમાં રાગ દ્વેષ આદિના ભાવથી, શુભાશુભ ભાવથી સળગી રહ્યો છે, છતાં પણ સ્વભાવ દ્રષ્ટિ કરતા અંતરમાંથી શાંતિના ફુવારા છૂટે છે. પર્યાયમાં આ બધું હોય, પર્યાયમાં રાગ દ્વેષ પુણ્ય પાપ આદિના ભાવ પડ્યા હોય, તે વખતે પણ અંદરમાં તો શીતળતા જ છે. સ્વભાવ તો એનો શીતળ છે, સ્વભાવ તો શાંત છે. પણ સ્વભાવ દ્રષ્ટિ કરતા અંતરમાંથી શાંતિના ફુવારા છૂટે છે. જેને એનો અનુભવ થયો છે એ જ આ વાત કહી શકે. વર્તમાન પર્યાયમાં ગમે તે હોય તે છતાંય જો તું સ્વભાવની દ્રષ્ટિ કરે તો એ વખતે પણ તને શાંતિનો અનુભવ થાય છે. અલૌકિક શાંતિનો અનુભવ થાય છે. લોકમાં ક્યાંય નથી એવી શાંતિનો અનુભવ થાય છે. તે દ્વારા પુણ્ય પાપ રૂપ અગ્નિ શાંત થઈ જાય છે. એ દ્વારા એટલે આ આત્મા એનું લક્ષ કરીને આ એકાગ્રતા કરતા
સ્વભાવ દ્રષ્ટિ કરતા એ બધું શાંત થઈ જાય છે, પુણ્ય પાપ રૂપ અગ્નિ શાંત થઈ જાય છે અને એને નિર્વાણ કહે છે. શાંત દશા દ્વારા આકુરતાનો અભાવ કરવો, આકુરતાનો નાશ કરવો, અશાંતિનો નાશ કરવો એ નિર્વાણ દશા છે. અને એ ક્યાંથી પ્રાપ્ત થાય છે? જ્યાં અંદરમાં હોય ત્યાંથી પ્રાપ્ત થાય ને, એટલે એમાં પ્રાપ્તની પ્રાપ્તિ હોય છે. જે અંદરમાં પડ્યું છે એની જ પર્યાયમાં પ્રગટતા રૂપ પ્રાપ્તિ થાય છે. પ્રાપ્તની પ્રાપ્તિ હોય છે. જે નથી એની કઈ પ્રાપ્તિ થઈ શકતી નથી. જેનું અસ્તિત્વ નથી એની પ્રાપ્તિ હોય નહીં. જેનું અસ્તિત્વ છે એનું પર્યાયમાં પ્રાપ્ત થવું, એવી પ્રાપ્તની પ્રાપ્તિ છે. જે શક્તિ રૂપે છે એની વ્યક્તતા થવી, એવી પ્રાપ્તની પ્રાપ્તિ હોય છે. અપ્રાપ્તની પ્રાપ્તિ તો હોય ને, ત્યારે જે છે જ નહીં એની પ્રાપ્તિ ક્યાંથી હોય? અપ્રાપ્તની પ્રાપ્તિ ન હોય. અંદરમાં હોય તે બહારમાં આવે છે, કુવામાં હોય તો અવાડામાં આવે. બીજી વાત પણ લીધી છે કે અહીંયા એક ઉદાહરણ આપી અને આ વાતને સ્પષ્ટ કરે છે કે મોરના ઈંડામાં 5 વર્ણો મોર થવાની તાકાત છે. એટલે 5 રંગવાળા મોર થવાની તાકાત એ ઈંડાની અંદર પડી છે. મોરના ઈંડામાં 5 વર્ણો મોર થવાની તાકાત છે, તો એમાંથી મોર થાય છે. તેમ આત્મામાં સિદ્ધ થવાની શક્તિ છે, તો એમાંથી પૂર્ણ દશા, સિદ્ધની દશા થાય છે. તે જ નિર્વાણ છે. દયા, દાન, ભક્તિ, પૂજા આદિના શુભભાવથી આત્માનો વિકાસ થતો નથી. એ બધા શુભભાવથી પુણ્યનો બંધ પડે છે, પણ છેવટે તો ભવના ભ્રમણ થાય છે. જેથી આત્માનો વિકાસ થતો નથી. અનુકૂળતાઓ મળે છે, પણ તેથી કરીને આત્માને કોઈ લાભ થતો નથી. અનુકૂળતા હોય કે પ્રતિકૂળતા હોય, જીવ જ્યારે ધારે ત્યારે પોતે ધર્મમાં પ્રવર્તી શકે છે. અનુકૂળતા અને પ્રતિકૂળતા તો પૂર્વે કરેલા કર્મના કારણે છે. પૂર્વે કરેલા કર્મના ઉદયરૂપ અનુકૂળતા પ્રતિકૂળતાઓ છે, પણ એ ઉદય ભાવે થાય જ નહીં. ઔદયિક ભાવે જીવ થાય જ નહીં. એ ઉદય તરફ જુએ જ નહીં, ઉદયમાં પોતાપણું માને જ નહીં. તો એ પ્રતિકૂળતાઓમાં પણ પોતે આત્માનો વિકાસ કરી શકે એવો છે. એમ નથી કે આ અનુકૂળતાઓ છે તો જ એ આત્માનો વિકાસ કરી શકે, એમ નથી. પ્રતિકૂળતાઓની અંદર પણ ધારે તો જીવ પોતે પુરુષાર્થ કરી શકે છે. કેમ કે ઉદયો ઉદયમાં રહ્યા. ઉદય તો આવશે, કર્મના ઉદયો આવે, પણ કર્મના ઉદયો સાથે જોડાવું કે ન જોડાવું એ જીવનું પોતાનું કર્તવ્ય છે. જીવ ધારે તો એનાથી અલિપ્ત રહી અને પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરી અને ધર્મ માર્ગમાં પ્રવર્તી શકે છે. એમ નથી કે કર્મના ઉદય આવ્યા માટે એને મિથ્યા ભાવે જ રહેવું પડે, એમ નથી. અહીંયા આપે છે કે એ શુભભાવ દ્વારા આત્માનો વિકાસ થતો નથી. તો જેને વિકાસ કરવો હોય એને શું કરવું? તો જેને વિકાસ કરવો હોય એને પેલો તો નિર્ણય કરવો કે મારામાં જ, અંદરમાં જ વિકાસની શક્તિ પડી છે, અને એવો વિશ્વાસ કરવો. સૌથી પહેલા એવો વિશ્વાસ કરવો. કોઈ બહારથી આપી દેવાનું છે એ નથી. મારામાં જ, મારા આત્માના વિકાસની શક્તિ અંદરમાં પડી છે એમ પ્રથમ વિશ્વાસ કરવો જોઈએ. ફરી એક ઉદાહરણ આપીને ગુરુદેવ સમજાવે છે કે હીરામાં ચમક હોય છે, તેથી તેને સરાણે ચડાવવાથી બહાર દેખાય છે, એને ઘસવામાં આવે એટલે ચમક દેખાય છે. પણ એ ચમક કઈ ઘસવાથી આવી નથી. ચમક તો અંદરમાં પડી હતી. ચમક અંદરમાં હતી તો આવી. બાકી તો બીજા અન્ય પદાર્થને ઘસીએ તો ક્યાં એમાં ચમક દેખાય? કોલસાને ઘસવાથી એવી ચમક ક્યાં આવે છે? એવી રીતે આત્મા પણ જ્ઞાન અને આનંદથી ભરેલો છે. એનો વિશ્વાસ કરે અને પછી એવો પુરુષાર્થ આદરે તો એને પૂર્ણ જ્ઞાન આનંદની દશા પ્રગટ થાય છે. એવી દશા પ્રગટ થયા વિના રહે નહીં. પહેલા એ વિશ્વાસ કરે તો બહાર પ્રગટ અવસ્થામાં આવે. આગળ કહે છે કે સિદ્ધ ભગવાનને ઇન્દ્રિયોનો વેપાર નથી.
ઇન્દ્રિય તરફના વલણવાળું ખંડ ખંડ જ્ઞાન નથી અને ત્રિકાળ પરમ તત્વમાં પણ ઇન્દ્રિયો કે ખંડ ખંડ જ્ઞાન નથી. જો બંનેની વાત સાથે લેતા જાય છે ભગવાનની દશા, તો એ દશાની અંદર પણ હવે કોઈ ઇન્દ્રિયોનો વેપાર નથી અને ઇન્દ્રિયો તરફના વલણવાળું ખંડ ખંડ જ્ઞાન નથી. ભગવાનને ઇન્દ્રિયો જ નથી, ખંડ ખંડ જ્ઞાન, જે ભાવ ઇન્દ્રિય એની વાત છે. દ્રવ્ય ઇન્દ્રિય તો ગઈ, પણ ભાવ ઇન્દ્રિય પણ નથી. એવી જ રીતે આત્માના ત્રિકાળી સ્વરૂપમાં પણ ઇન્દ્રિયો કે ખંડ ખંડ જ્ઞાન નથી. માટે આત્મા ઇન્દ્રિયોથી પ્રાપ્ત થાય એવો નથી. અલિંગ્રહણના બોલની અંદર આ બધી વાત આવે છે કે આત્મા ઇન્દ્રિયો દ્વારા જણાય એવો નથી, બીજાને જણાય એવો નથી, પોતાને જણાય એવો નથી. અલિંગ્રહણ એમાં આવે છે આત્મા ઇન્દ્રિયો દ્વારા કોઈના ખ્યાલમાં આવે એવો નથી અને પોતાને પણ ઇન્દ્રિય જ્ઞાનમાં આત્મા જણાય એવું બે બોલ છે. માટે અહીંયા કહે છે કે આત્માને ઇન્દ્રિયોનો વેપાર નથી, આત્મામાં ઇન્દ્રિયો નથી. આત્મા ઇન્દ્રિયોથી પ્રાપ્ત થાય એવો નથી. આત્મામાં ઇન્દ્રિયો નથી, તેથી ઇન્દ્રિયોનો વેપાર અંતરમાં કામ કરી શકે નહીં. ઇન્દ્રિયો હોય એ વખતે પણ એ ખરેખર ઇન્દ્રિયો દ્વારા આત્માનું કાંઈ થઈ શકે નહીં, કેમ કે જેને ઇન્દ્રિયો સાથે કોઈ સંબંધ નથી. ઇન્દ્રિયો સાથે ખરેખર આત્માને કોઈ સંબંધ નથી. જો આત્માને ઇન્દ્રિયો સાથેનો કોઈ સંબંધ હોત, એની કોઈ અપેક્ષા રહેતી હોત, તો એના વિના એને ચાલત જ નહીં. એવું તો છે નહીં. ઇન્દ્રિયો વિના જ ભગવાન આત્મા પરમ સુખમાં રહી શકે છે. ભગવાન ઇન્દ્રિયો વિના જ પૂર્ણ પરમ શાશ્વત સુખમાં રહ્યા છે. એટલે ઇન્દ્રિયોની આત્માને કઈ જરૂર નથી. એટલે ઇન્દ્રિયોનો વેપાર અંતરમાં કઈ કામ કરી શકે એમ હોય જ નહીં. પર તરફનું વલણ કરવામાં ઇન્દ્રિયોનું નિમિત્ત હોય છે. ઇન્દ્રિયો દ્વારા શું થાય? ઇન્દ્રિયો દ્વારા પરનું વલણ થાય, પરનું લક્ષ થાય, પરમાં રુચિ કરે છે, તો એ બધું ઇન્દ્રિયો દ્વારા એટલે કે ઇન્દ્રિયોના નિમિત્તે થાય. પર તરફનું વલણ કરવામાં ઇન્દ્રિયોનું નિમિત્ત હોય છે. પણ પર તરફનું વલણ કરનાર કોણ છે? એ પોતે છે અને એમાં ઇન્દ્રિયો નિમિત્ત છે. બહારમાં જે પદાર્થ છે એને ઇન્દ્રિયો દ્વારા જે જાણે છે, તો એ ઇન્દ્રિયો એમાં નિમિત્ત થઈ અને એ જાણપણું જે થયું એ ખંડ ખંડ જ્ઞાન થયું. એ જ્ઞાન એનું છે. તો એવું પર તરફનું વલણ કરે છે, તો એમાં ઇન્દ્રિયો નિમિત્ત હોય. પણ આત્મા ઇન્દ્રિયો દ્વારા જણાય એવો નથી. આત્માને એવા ખંડ ખંડ જ્ઞાન ભાવ ઇન્દ્રિયો દ્વારા કાંઈ લાભ પણ નથી. ઇન્દ્રિયો દ્વારા સાંભળે પણ સમજે નહીં અને ઇન્દ્રિયો તે મારું સ્વરૂપ નથી, હું અતિન્દ્રિય છું એમ જ્ઞાનથી નિર્ણય કરે તો આત્મા સમજાય એમ છે. કે ઇન્દ્રિયો દ્વારા સાંભળે પણ સમજે નહીં અને ઇન્દ્રિયો તે મારું સ્વરૂપ નથી, હું અતિન્દ્રિય છું એમ જ્ઞાનથી નિર્ણય કરે તો આત્મા સમજાય. ઇન્દ્રિયો દ્વારા એને આત્મા પકડમાં આવી જતો નથી, સમજાઈ જતો નથી, અનુભૂતિમાં આવતો નથી. પણ પોતે અતિન્દ્રિયપણે પોતાને અનુભવી શકે એવા સામર્થ વાળો છે એવો નિર્ણય કરીને હું આ ઇન્દ્રિયો વિના મારા સ્વરૂપને અનુભવી શકું છું અને એ અતિન્દ્રિયપણે જ અનુભવમાં આવે છે એવી દ્રઢતા કરીને જયારે પ્રયત્ન કરે, પુરુષાર્થ કરે, હું અતિન્દ્રિય છું એમ જ્ઞાનથી નિર્ણય કરે તો આત્મા સમજાય એમ છે અને એમાં એનું લક્ષ કરતા એને એનો અનુભવ થાય છે. અહીં તો એમ કે છે કે આત્મામાં સ્ત્રી, કુટુંબ, પૈસા, મકાન આદિ તો નથી, પણ ઇન્દ્રિયો તથા ઇન્દ્રિયોના નિમિત્તે જે ખંડ ખંડ રૂપે જ્ઞાન થાય છે એ પણ આત્મામાં નથી. ખંડ ખંડ જ્ઞાન જેને ભાવ ઇન્દ્રિય કહીએ એ પણ આત્મામાં નથી. દરેક ઇન્દ્રિય જાણવા વાળું જે જ્ઞાન છે ભાવ ઇન્દ્રિય છે એ પણ આત્મામાં નથી.
અને મુક્ત દશામાં પણ નથી, સિદ્ધ ભગવાનને પણ નથી. મુક્ત દશા થાય છે ત્યાં ઇન્દ્રિયો નથી. મુક્ત દશા આત્મામાંથી થાય છે. મુક્ત દશા થાય છે તો આત્મામાંથી થાય છે. એ દશા એ આત્માની છે, એ કઈ ઇન્દ્રિયોથી થતી. આગળ કહે છે કે પરમ તત્વને ઇન્દ્રિયો અને ઉપસર્ગો નથી. ઉપસર્ગની વાત આવી ને મૂળગાથામાં. પરમ તત્વને ઇન્દ્રિયો નથી અને ઉપસર્ગો નથી. સિદ્ધ દશામાં પ્રતિકૂળતાનો સંયોગ જ નથી. કોઈ પ્રતિકૂળતા ઉપસર્ગ કાંઈ નથી. કોઈ પરિસર નથી, કાંઈ દુઃખ નથી. સિદ્ધ દશામાં કોઈ પ્રતિકૂળતાનો સંયોગ જ નથી. કેમ કે સંયોગ તો કર્મના ઉદયને કારણે હોય ને. હવે પ્રભુને તો ક્યાં કર્મના ઉદય રહ્યા? શ્રી ભગવાનને કર્મના ઉદય ક્યાં છે? સિદ્ધ દશામાં પ્રતિકૂળતાનો સંયોગ જ નથી. આપણને જે પ્રતિકૂળ સંયોગો પ્રાપ્ત થાય છે તો એ કર્મના ઉદય છે. એવા કર્મ માંડ્યા છે તો એ કર્મના ઉદયને કારણે એવી પ્રતિકૂળતાનો સંયોગ આવે, અથવા તો પુણ્ય કર્મનો ઉદય હોય ત્યારે એવી અનુકૂળતાનો સંયોગ આવે. પણ બેમાંથી કોઈ પણ સંયોગ શાશ્વત કાયમ ટકીને રહેવા વાળો નથી. સંયોગનો વિયોગ થાય જ છે. એટલે અનુકૂળતા ચાલી જાય તો પહેલેથી જ તૈયારી રાખી હોય કે અનુકૂળતા તો જવાની જ છે. અનુકૂળતા તો જવાની જ છે એવી જો પહેલેથી તૈયારી રાખી હોય તો દુઃખ ન થાય, અશાંતિ ન થાય, શાંતિ જળવાઈ રહે. આપણે ધર્મ માર્ગમાં આપણો પુરુષાર્થ બરાબર કરી શકીએ. એટલે આવી જે સમજ હોય કે આ વર્તમાનમાં જે સંયોગ મળ્યા એમાં આટલી બધી અનુકૂળતાઓ અને કેટલીક પ્રતિકૂળતાઓ મળી, તો પ્રતિકૂળતાઓ મળી છે એ પણ કાયમ રહેવાની નથી અને અનુકૂળતાઓ છે એ પણ કાંઈ કાયમ રહેવાની નથી. એવો પહેલેથી સમજપૂર્વક સ્વીકાર થયો હોય તો પછી જયારે એમાં ફેરફાર થઈ જાય અનુકૂળતાઓ અને પ્રતિકૂળતાઓમાં, તો એ વખતે જીવ વિચલિત થાય નહીં અને પોતે પોતાનો પુરુષાર્થ બરાબર સારી રીતે કરી શકે. એટલે આ દ્રષ્ટિ કેળવવી જ પડે કે અત્યારે ખૂબ અનુકૂળતાઓ છે તો એ અનુકૂળતાઓ કાયમ રહેવાની નથી. અનુકૂળતાઓ તો જવાની જ છે. શરીરમાં અનુકૂળતાઓ છે, દીકરા દીકરીઓની અનુકૂળતાઓ છે, આ દેશને એની અનુકૂળતા છે, ક્ષેત્રની અનુકૂળતા છે, બધું બરાબર છે. પણ એ નહીં હોય એવું પણ બનશે. અને એ બને તો કાંઈ વાંધો નથી. એ બને તેથી શું, મારા આત્માને કાંઈ ફેર પડે છે? કાંઈ ફેર પડવાનું. કેમ કે મારે તો મારા સ્વરૂપનું અવલંબન છે. મને પરનું અવલંબન છે જ નહીં. બહારના સંયોગો બદલાય એનું જો હું લક્ષ ન કરું અને સ્વરૂપનું લક્ષ કરું તો અનુકૂળતા પ્રતિકૂળતાઓનું લક્ષ ન થતા મને એ કાંઈ દુઃખ દેનારા થતા નથી. સ્વરૂપનું જેને લક્ષ થયું છે એવા મુનિરાજને બહારમાં અનુકૂળતા પ્રતિકૂળતા જેવું કાંઈ હોતું જ નથી. એમને બહારમાં પરિસર કે ઉપસર્ગ હોતા જ નથી. એટલે એ તો આત્માનું એવું સ્વરૂપ જ છે કે સ્વરૂપની દ્રષ્ટિ કરતા બહારના વિકલ્પો કોઈ આવતા જ નથી. બહારમાં દ્રષ્ટિ જતી જ નથી. એટલે ભગવાન આત્મામાં તો એ છે જ નહીં. એ અનુકૂળતા પ્રતિકૂળતાઓ છે જ નહીં. અને એ જ દશા હવે સિદ્ધને પ્રગટ થઈ છે. એટલે સિદ્ધ ભગવાનને પણ પ્રતિકૂળતાના કે એવા બીજા અન્ય કોઈ સંયોગ છે જ નહીં. વિકાળી ચૈતન્ય તત્વમાં અને મુક્ત દશામાં પ્રતિકૂળતાનો સ્પર્શ નથી. આત્મા ચિદાનંદ મૂર્તિ છે. એક સમયની પર્યાયમાં અનાદિથી અજ્ઞાનની પ્રતિકૂળતા માની બેઠો છે, પણ વિકાળમાં તે નથી. કે અનાદિથી એને આ ઊંધી માન્યતા ચાલી રહી છે એ અજ્ઞાનવશ, પણ ખરેખર એ અજ્ઞાની પણ નથી. એ તો પૂર્ણ જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા છે. એક સમયની જે પર્યાય, એ એક સમયની પર્યાયમાં અનાદિથી અજ્ઞાની પ્રતિકૂળતા માની બેઠો છે. એક સમયની પર્યાયમાં, અને એવું અનાદિથી કરી રહ્યો છે. કોણ? અજ્ઞાન. પણ એવી પ્રતિકૂળતા વિકાળી દ્રવ્યમાં તો નથી. માટે આત્માને કોઈ પ્રતિકૂળ સંયોગો નડતા નથી. દુષ્કાળ પડ્યો હોય તો પણ નડતો નથી. દુષ્કાળના કારણે આત્મામાં દુઃખ નથી, પણ દુષ્કાળના કારણે આત્મામાં દુઃખ થાય છે એવી કલ્પના તે દુઃખદાયક છે. હવે દુષ્કાળ પડશે તો આમ થશે ને તેમ થશે એવી કલ્પના છે એ દુઃખદાયક છે.
એ એવી કલ્પના કરી અને બહારમાં રહે છે એને દુઃખ લાગે છે. મારું સ્વરૂપ તો તેનાથી રહિત છે એમ જાણે તો દુઃખ જ થતું નથી. પોતે પોતાના સ્વરૂપનો અનુભવ કર્યો છે એને તો હવે એ સહેલું છે, એને તો એ રીતે પરિણમવું સહેલું છે. એની દ્રષ્ટિ આત્મા તરફ રહે છે એટલે આ બાહ્યમાં અનુકૂળતા પ્રતિકૂળતા આ બધું જે દુઃખરૂપ ને સુખના આભાસ રૂપ છે એનું એને તો કાંઈ મહત્વ છે જ નહીં, એની રુચિ પણ નથી. એટલે એ તો બરાબર એમ જ માને છે, એમ જ શ્રદ્ધે છે, એ સહજ છે એને માટે કે મારું સ્વરૂપ તો એ બધાથી રહિત છે એટલે એને દુઃખ નથી. અને આમ નિર્ણય કરી સ્વરૂપમાં એકાગ્ર થઈ અને ભગવાન પોતાનું કલ્યાણ કરી ગયા છે. જીનેશ્વર ભગવાન કઈ રીતે જીનેશ્વર થયા, તીર્થંકર થયા, કેવડી થયા, બધા કેવડી ભગવાન આ જ રીતે નિર્ણય કરી કે આ બીજા બધાથી પરથી હું જુદો છું, મારા સ્વરૂપમાં એ નથી અને એ મને સુખ દુઃખનું કારણ નથી, એવો નિર્ણય કરી અને સ્વરૂપમાં એકાગ્ર થઈ અને ભગવાન થયા, એ તીર્થંકર થયા, એ કેવડી થયા, એ સિદ્ધ થયા અને પોતાનું કલ્યાણ કરી ગયા છે. અને જગતને પાછા એમ બતાવી ગયા છે કે આ જ માર્ગ છે, આ પ્રમાણે તમે પણ એવો પુરુષાર્થ કરશો તો તમને પણ અમારી જેમ એવા શાશ્વત સુખ આનંદની પ્રાપ્તિ થશે. એટલે કે છે અહીંયા કે તે પ્રમાણે માને તો ભગવાનનો કલ્યાણક મહોત્સવ ઉજવ્યો કહેવાય. આપણે તો ભગવાનનો મહોત્સવ ઉજવવા જઈએ છીએ પણ સમજતા નથી કે ભગવાનનો આ મહોત્સવ, આ કલ્યાણકો બધા ઉજવીએ છીએ તેમાં શું છે એને સમજ્યા વગર ઉજવણી કરીએ છીએ. શું પ્રભુએ પ્રાપ્ત કરી નથી એની ઉજવણી થઈ રહી છે એનું ભાન નથી. જેની ઉજવણી થઈ રહી છે એ વસ્તુ સ્વરૂપનું તો ભાન નથી. પ્રભુએ જે પ્રગટ કર્યું એને માટે થઈને આપણે એ ઉત્સવ ઉજવીએ છીએ પણ શું પ્રગટ કર્યું એ તો ભાન નથી. બસ ત્યાં જવું, હા ધમાલ કરવી, ખાઈ પીને પાછા આવવું અને કહે છે કે અમે ભગવાનનો કલ્યાણક મહોત્સવ ઉજવ્યો, પંચ કલ્યાણક એની પૂજા વગેરે આ તે બધું બોલે પણ ખબર નથી કે શું છે કલ્યાણ કઈ રીતે છે ને ભગવાને એવું પોતાનું કલ્યાણ કેવી રીતે કર્યું એ તો કઈ ભાન નથી. અને કલ્યાણ કરીને શું પ્રગટ કર્યું, પ્રાપ્ત કર્યું એ તો ખબર નથી. કહે છે કે આ બધું બરાબર સમજે માને ત્યારે એને કલ્યાણક ઉજવ્યો કહેવાય. આગળ કહે છે કે દેવ, મનુષ્ય, ઢોર આદિના ઉત્સર્ગો પરમ તત્વમાં નથી. ચિદાનંદ તો જ્ઞાન શક્તિથી ભરેલો છે. દુશ્મનનું હથિયાર એમાં કામ કરતું નથી. આ આત્મા જ્ઞાન સ્વરૂપ છે, એના જ્ઞાન સ્વરૂપને કોઈ મારી બાળી શકે નહીં, એનો નાશ કરી શકે નહીં, કોઈ કાપી શકે નહીં, કોઈ દુશ્મન એનું કાંઈ કરી શકે નહીં. આ ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે તો એ જ્ઞાન શક્તિનું, એવા જ્ઞાન સ્વરૂપનું કોઈ નુકસાન પહોંચાડી શકે નહીં. કોઈ દુશ્મન પોતાના ગમે તેવા હથિયાર લઈને આવે તો પણ આત્માનું કાંઈ બગાડી શકે નહીં. કોઈ હથિયાર આત્મા ઉપર કામ કરતું નથી. કોઈ હથિયાર, કોઈ પણ હથિયાર, દુનિયાનું કોઈ પણ હથિયાર આત્મા ઉપર કાંઈ કામ કરે નહીં. સમજવા જેવી વાત છે. આપણે ખાલી ખોટા ભય પામીને બેસી રહીએ છીએ, ભય પામવા જેવું નથી. કોઈ પણ હથિયાર, જગતનું કોઈ પણ હથિયાર, કોઈ પણ બોમ્બ, પરમાણુ બોમ્બ, કોઈ આત્માનું કાંઈ બગાડી શકતું નથી. આત્મામાં કંઈક લસરકો ઘસરકો પણ પાડી શકે એમ નથી. એના અનંત ગુણો એમને એમ પરિણમી રહ્યા છે, એમ જ હોય છે. દુશ્મનનું હથિયાર એમાં કામ કરતું નથી કે આત્મામાં ઉત્સર્ગ નથી. પ્રતિકૂળતાના ગંજુ ઉભા થાય, પ્રતિકૂળતાના ઢેર લાગી જાય, કોઈ પ્રતિકૂળતાઓ આવી જાય તો પણ આત્મા તો જાણનાર, દેખનાર, જ્ઞાન સ્વરૂપી જ રહે છે. એને કાંઈ ફેર પડતો નથી. અજ્ઞાનીને બહારમાં પ્રતિકૂળતા થાય તો તેને કાળજામાં તેલ રેડાય છે, એને ચિંતા થઈ જાય છે અને એ ચિંતાના ચરખે લોડાઈ જાય છે. એટલે ચિંતામાં ને ચિંતામાં બિચારો દુઃખી થઈ જાય છે. પણ અહીં તો કહે છે કે ભાઈ તું શાંત થા, કેમ કે તારો આત્મા તો સિદ્ધ સમાન શુદ્ધ છે, પૂર્ણ સામર્થ્યથી ભરેલો છે અને આત્માના અંતરમાં તો ચિદાનંદ પરમ તત્વ છે.
આત્મા પોતે ચિદાનંદ સ્વરૂપ છે, તો આત્માના અંતરમાં ચિદાનંદ પરમ તત્વ છે, તેમાં કોઈ ચિંતા નથી, ભય નથી, ઉદ્વેગ નથી, વ્યાકુળતા નથી, એ કોઈ તારું સ્વરૂપ નથી. તેમાં ચિંતાને સ્પર્શ જ નથી, ચિંતા ઉત્પન્ન થતી જ નથી, ચિંતા તારું કાયમનું સ્વરૂપ નથી. ચિદાનંદ તે કાયમનું રૂપ છે, જ્ઞાન આનંદ એ કાયમનું રૂપ છે. ચિંતા એ કઈ કાયમની વસ્તુ નથી. ચિંતા છોડ, તું ચિંતા કરીશ કે નહીં કરે તેથી કાંઈ બહારમાં ફેર પડી જવાનો નથી. તારા ચિંતા કરવાથી કાંઈ બહારમાં ફેર પડવાનો નથી. બહુ શાંતિથી સમજવાનું છે. જે કાળે જે થવાનું છે તે થાય છે. જેવા નિમિત્તો હોવા જોઈએ એવા જ નિમિત્તો હોય છે. બહારમાં કોઈને કાંઈ પણ થાય છે તો આપણે એમ માનીએ છીએ કે આપણે આ રીતે કાળજી લીધી હોત તો સારું વગેરે વગેરે, પણ જે થવાનું છે તે જ થાય છે. બહારના જે સંયોગો છે એ સંયોગોને તું ટાળી નિવારી શકતો નથી, કેમ કે એ પૂર્વ નિર્ધારિત સંયોગો છે. પૂર્વ નિર્ધારિત સંયોગો એટલા માટે છે કે કર્મના ઉદયને કારણે આવી પડેલા સંયોગો છે. જે તે પૂર્વે કર્મ બાંધ્યા હતા એ ઉદયમાં આવ્યા છે, એટલે એ સંયોગો સર્જાયા છે. એટલે પૂર્વે એ નક્કી થયા હતા, એટલે પૂર્વ નિર્ધારિત સંયોગો છે. અને એમાં તું ફેરફારની દ્રષ્ટિ છોડી દે, માત્ર એના તરફનો દ્રષ્ટિકોણ બદલી નાખ. એને માત્ર પૂર્વ નિર્ધારિત સંયોગો માન. એને પૂર્વે જે કંઈક ભાવ કર્યા હતા એના ફળ સ્વરૂપે તારી સમીપમાં માન, પણ વર્તમાનને એ બગાડી શકે એવા નથી. જો તું થોડીક જાગૃતિ રાખે અને એનાથી જુદો થઈ જાય, એ વખતે તું તારા ભગવાન આત્માનું સ્મરણ કરીને સ્વરૂપ તરફ લક્ષ કરે તો તને એ સંયોગો કાંઈ નુકસાન પહોંચાડતા નથી. તને એટલે કે તારા આત્માને, તું ભગવાન આત્મા છો એવા તારા આત્માને કોઈ સંયોગો નુકસાન પહોંચાડતા નથી. એ વાત અહીંયા કરી છે. આત્માના અંતરમાં તો ચિદાનંદ પરમ તત્વ છે, એમાં તો કોઈ ચિંતાનો સ્પર્શ જ નથી. ચિંતા તારું કાયમનું સ્વરૂપ નથી. ચિદાનંદ તે કાયમનું સ્વરૂપ છે. ઘણા લોકો કહે છે કે મહાવીર ભગવાનને ઘણા ઉત્સર્ગો પડ્યા, પણ અહીં તો કહે છે કે આત્મામાં ઉત્સર્ગ જ નથી. અને એવી જ્યાં સુધી દ્રષ્ટિ નથી થઈ ત્યાં સુધી તો સમ્યક દર્શન પણ હોય નહીં, તો પછી મહાવીર સ્વામી ભગવાનને ક્યાંથી ઉત્સર્ગ હોય? એમ જ્યાં સુધી ન સમજે ત્યાં સુધી તો શાંતિ થાય નહીં. ત્રિકાળી સ્વભાવમાં ઉપસર્ગ પ્રતિકૂળતા એવું કાંઈ નથી. પહેલી વાત તો એ છે. એટલે ત્રિકાળી સ્વભાવમાં ઉપસર્ગ અને પ્રતિકૂળતા નથી એવું ભાન કરી, એવો વિશ્વાસ કરી, એવી શ્રદ્ધા કરી અને એવા ત્રિકાળી સ્વભાવમાં લીનતા કરતા વિતરાગી પરિણામ થાય છે અને આગળ વધતા વધતા પૂર્ણ દશા થાય છે. અને એવી પૂર્ણ દશા, સિદ્ધની દશા, મુક્ત દશા, એમાં પણ કોઈ ઉત્સર્ગ નથી, પરિસર નથી. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુધામ બોલીએ. સુખધામ અનંત સુસંત